છે આ જો બારવટી આવશે ને તો લૂંટી જશે અને આપણે હંતાડી દઈએ, દાટી દઈએ, બરોબર. હવે દાટી ખાડો ખોદી ને ધન દાટી ગળા હોય, તમે બહુ ગેડા જે કહેતા હોય, બધું દાટી પછી વિચાર કરે કે આરું આ કોઈ ખોદી લેશે તો, એટલે ધરતીના ધણી ગોગા મહારાજ ને ચોકી પર મૂકે કે મહારાજ આ જગ્યા અમારું ધન હાચવજો, બરોબર, આ ધન હાચવજો. એટલે વર્ષો પછી એ ધન એનું હાર્યું. જેમ કે પહેલાના માણસો, અત્યારના માણસો ધન પ્રત્યે, ઘરેણા દાગીના પ્રત્યે એટલો બધો લગાવ હોય કે કદાચ કોઈ વડીલ પૂર્વજ હોય ને મરી જાય પણ એનું ધન જેટલું ચોમેલ્યું છે ને એ એને કહે નહીં, પહેલા એટલો લગાવ હોય કે મારું કમાયેલું હું શું લેવા બીજા નાનું. એટલે કદાચ એ ધન એ જગ્યા પર રહી ગયું. હવે આ જગ્યા વર્ષો થઈ ગયા, 500 વર્ષ થઈ ગયા, તમે એ જગ્યા પર રહેવા આવ્યા. એટલે મહારાજ વિચાર કરે કે આ જગ્યા પર રહેશે. તમે નવું ઘર બનાવ્યું, તકલીફો વધી, એ જગ્યા પર હું તો આજે ધન કાઢ્યું ને એ જગ્યાની વાત કરું છું. એ પંચમુખી નાગદેવ એવું કે છે કે હમણે મારી ધનની ચોરી કરી એટલે આ ગુનેગાર બન્યા. આ શું ખોટું? તો પેલા ગોગા મહારાજ નો ગુનો નહીં કર્યો તમે, તો પેલા રાજી કોને કરાય? પછી કોડિયાર ને કોડિયાર, પછી માતાઓ બધી જે હોય આવો. આ શું ખોટું? પેલા ગોગા મહારાજ ને એવી માફી માંગો ને ગોગા મહારાજ એવું કે છે, આવો બોલ જા બોલ્યા શું કે છે કે 11 ભોગેણા મને પાછા આલે તો જ મોનું. તો લો આચી વાત નહીં. આ પટેલ ની આ માઇક તમે ચોરી લીધું હોય, માઇક લઈ ગયા હોય અહીંથી, અને પછી માઇક પાછું આનું આ મૂકી જાવ તો જ ન્યાય કહેવાય. હવે 11 ભોગેણા તમે પાછા મૂકો તો ગોગા મહારાજ રાજી થાય. એ તો મારો પ્રશ્ન છે ભાઈ. ગોગા મહારાજ એવું કે છે કે મારા આની આ વસ્તુ જોઈએ. જો છોકરો સોયડો જોતો હોય તો હું કહું એમ હેડો. જોવા જેવી ગતિ નહીં મારી કે સીધું બતાવી દઉં કે આ તમને કોકે કરી નાખ્યું. ચોપડી માતા ના દસ પેલી ના એમ વાતાઓ બધી નડતી હોય બધું પછી બતાવું. પેલા તો જો રસો તો ગુના કર્યા તમે, કર્યા કે નહીં? એટલે આ ગોગા મહારાજ ને રાજી કરવા કરશો શું? તમે બતાવો એ રસ્તો.